કે પ્રેમમાં ક્યાં કાપવાની વાત છે, પ્રેમમાં ક્યાં કાપવાની વાત છે, એમાં ક્યાં દિલ માપવાની વાત છે, પ્રેમમાં તો દોસ્ત મનહર જીવતા જીવ કાઢી આપવાની વાત છે। તો આ આપણા રાજકોટના ગઝલકાર અમૃત ઘાયલનું મુક્તક થયું। બહુ સરસ બે ગઝલો યાકુબભાઈએ રજૂ કરી અને એક મુક્તક। હવે એમના પછી જે ગઝલકાર આવે છે એ જનાબ મોહમ્મદ યુસુફ અગમ કોસંબાના। એમના અનેક સંગ્રહો પ્રગટ થયા છે, ગઝલ સંગ્રહો। અને એક શેરમાં એ કહે છે કે ગુર્જરી એટલે ગુજરાતી જે ભાષા છે એણે પણ ગુર્જરીએ પણ લડાવી લાડ શણગારી ગઝલ, એટલે ગઝલને ગુજરાતી ભાષાએ શણગારી છે એવી એમણે એક શેરમાં વાત કરી છે। આદિલ મંસૂરી કહે છે કે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે। એટલે ગઝલ અને પ્રણય એ એક સાથે જાય છે। જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે। સુરતના અમારા એક મિત્ર છે મુકુલ ચોકસી, એમણે આના ઉપર બીજો એક શેર કર્યો અને એ કહે છે કે જ્યારે લગ્નની જગમાં શરૂઆત થઈ હશે, હવે પ્રણય અને લગ્ન એ જુદી જુદી વાત છે, તો જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, પણ જ્યારે લગ્નની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ પઝલની રજૂઆત થઈ હશે। તો લગ્ન સાથે પઝલ જોડાયેલી છે એની એમણે વાત કરી। બહુ સરસ રીતે અમૃત ઘાયલ કહે છે કે અણગમાને અતિક્રમી તે ગઝલ ને પ્રણયમાં પરિણમી તે ગઝલ। જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે। પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે। પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે ને ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપ રંગ વિશે વાત થઈ હશે। ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપ રંગ વિશે વાત થઈ હશે ને અણગમાને અતિક્રમી તે ગઝલ ને પ્રણયમાં પડી રમી તે ગઝલ। આંખમાં સ્નેહનો સુરમો આંજી, રાતભર શોભથે રમી તે ગઝલ ને એક લીટી જ સાંભળી ઘાયલ, હલબલી જાય આદમી તે ગઝલ। તો ગઝલની એક લીટી એ માણસને હલબલાવે છે। મુસાફિર પાલનપુરી બહુ સુંદર રીતે કહે છે કે ગઝલનો શેર સુણીને જે હલબલે જ નહીં, ગઝલનો શેર સુણીને જે હલબલે જ નહીં, ખુદા કરે ને એ માણસ મને મળે જ નહીં। ગઝલનો શેર સુણીને જે હલબલે જ નહીં, ખુદા કરે ને એ માણસ મને મળે જ નહીં। તો એવા માણસો મળવા જેવા મોટા નથી, જેમના ઉપર ગઝલની અસર ન થાય એવા માણસોની વાત છે। તો આવી જ ગઝલો લઈ અને આવે છે જનાબ અગમ કોસંબા। થોડાક મુક્તકો સાંભળો। આપણી ભારતની અદાલતો કેવો છે એનો થોડો ચિતાર આપો। એક હત્યારો મને બાતમી આપી ગયો, એક હત્યારો મને બાતમી આપી ગયો, ખૂન સાથે ખૂન છે, કઈ હત્યા હિચકારી નથી। મેં જે ખૂન કર્યું છે ખૂન સાથે ખૂન છે, કઈ હત્યા હિચકારી નથી। કોણ જાણે ન્યાય એ જંગલનો કે કુદરતનો થયો, કોણ જાણે ન્યાય એ જંગલનો કે કુદરતનો થયો, માનજો નિશ્ચિતપણે ન્યાય સરકારી નથી।
ખુદાને પણ ન્યાય વિશે મેં વિનંતી કરી છે, કબૂલ થાય તો સારું. અદાલત જેમ તારો ન્યાય પણ ચટપટ નથી મળતો ઝટપટ. અદાલત જેમ તારો ન્યાય પણ મળતો નથી ઝટપટ. ખુદાનો ન્યાય અહીંયા ઝટપટ મળતો નથી ગુનેગારોને. અહીં અન્યાય પીડિત તો કરી છૂટે બધી ખટપટ. અન્યાય પીડિત તો કરી છૂટે બધી ખટપટ. કૃપા પલ્લું અહીં ભારે અને ત્યાં ન્યાયનું પલ્લું. જ્યાં ન્યાય થવાનો છે અહીંયા કુદરતી કૃપા ચાલવાની. પાપીઓ પર મોકળશે ચાલવાની કૃપા. એટલે કૃપા પલ્લું અહીં ભારે અને ત્યાં ન્યાયનું પલ્લું. તું પલ્લા ભાર બદલે તો ઉભય જગની ટળે ઝંઝટ. પલ્લા ભાર બદલી કાઢે તો બધી ઝંઝટ ટળી જાય. પછી આપણા શૈતાન અને માણસો જાનવરો વિશે છે. વિચરતા વનવન વિશે હેવાન અને આવી મજા. વિચરતા વનવન વિશે હેવાન અને આવી મજા. નષ્ટ વનરાજી થતા ઇન્સાન અને આવી મજા. જોર રાખું છું ઉભયના સાત સથવારે, ખુમારી ઓર રાખું છું. નર્યા ખંડેર આવાસે ચહુકતા મોર રાખું છું. સુશોભિત બાગ ફરતે તીક્ષ્ણ કંટક થોર રાખું છું. પથારા દ્રષ્ટિ જાળોના હું ચારે કોર રાખું છું. પથારા દ્રષ્ટિ જાળોના હું ચારે કોર રાખું છું. હૃદય છે સંત સરખું તો એ દ્રષ્ટિ ચોર રાખું છું. હૃદય છે સંત સરખું તો એ દ્રષ્ટિ ચોર રાખું છું. ઘટા ઘનઘોર હૃદયાકાશમાં ઘેરાય છે ત્યારે, ઘટા ઘનઘોર હૃદયાકાશમાં ઘેરાય છે ત્યારે, ઘટા ઘનઘોર ફરતે પણ ચરકતી કોર રાખું છું. પછી છે કનકવો કલ્પનાઓ જ્યાં ચગાવું ઉચ્ચ આકાશે. કનકવો કલ્પનાનો જ્યાં ચગાવું ઉચ્ચ આકાશે, છતાં એ ઢીલમાં પણ દોર એની હાથ રાખું. છતાં એ ઢીલમાં પણ હાથ એની દોર રાખું. પછી રસીલા વ્યંગ વાણીમાં કટુ આક્રોશ છે સ્મિતમાં. કટુ આક્રોશ છે સ્મિતમાં. મુલાયમ હાથમાં વીણા હું છુપેલા નોર રાખું. પછી છે અગમ માળી અને માળા વચાડે સંકલન ક્યાં છે. અગમ માળી અને માળા વચાડે સંકલન ક્યાં છે. ચમનમાં છે તે છતાં પણ કેટલો કંસોર રાખું. મુલ્લા નસરુદ્દીનને એકવાર બજારમાં કોઈએ ઢોલ મારી, તો એમણે કોર્ટમાં જઈને કાજીને ફરિયાદ કરી કે ફલાણા ભાઈએ મને ઢોલ મારી. એટલે એ ભાઈને કોર્ટમાં બોલાવ્યા અને એને પૂછ્યું કે તે આ નસરુદ્દીનને ઢોલ મારી? તો એણે ગુનો કબૂલ કર્યો. એટલે કાજી ન્યાયાધીશ છે એમણે કહ્યું કે તને 10 રૂપિયા દંડ. તો એને કહ્યું કે મારા ખિસ્સામાં નથી, પણ ઘર નજીક છે તો હું લઈને આવું. એટલે એ ઘેર લેવા માટે ગયા 10 રૂપિયા.